ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા મેદાની દુનિયા આખાની વસ્તી ભેગી કરવામાં આવે એટલા આપણા સમાજના પાડ્યા. મને દુઃખદ આશ્ચર્ય થયું કે આનાથી આવું કેમ નીકળ્યું. કલાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને એક સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના આ જે એમણે ટિપ્પણી કરી છે એના કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે, રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે અત્યારે આપણે છીએ. રાજપૂત સમાજ જે છે, ક્ષત્રિય સમાજ જે છે એ પરાપૂર્વથી આ દેશની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિનો રખેવાળ રહ્યો છે, આજે છે ને આવનારા ટાઈમમાં પણ રહેવાનો છે. આ આપણને ઈશ્વર દત્ત મળેલી જવાબદારી છે, એટલે એમાંથી આપણે ચમકી શકીએ એમ નથી. અને આ પરંપરા જાળવવામાં બલિદાનોના ઇતિહાસ એક એક ગામમાં જઈએ તો જેટલા પાળિયાઓ છે ને એટલા દુનિયા આખીની વસ્તી અત્યારની ભેગી કરો ને તો પાળિયાની સંખ્યા વધી જાય, એટલા આપણા ત્યાગ અને બલિદાન છે. અને એમણે આપણા રોટી અને બેટી આપણે લોકો વધારે આહત જે થયા છીએ. મને પણ દુઃખદ આશ્ચર્ય થયું કે આના મોઢેથી કેમ નીકળી ગયું, કેવું નીકળ્યું. આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી, ઓછામાં ઓછા 10,000 વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ. ઓછામાં ઓછા 10,000 વર્ષ થયા સાહેબ. અને એમાં આપણે કાયમ આપ્યું છે, આપણે માથા પણ આપ્યા છે ને એકલા આપણે આ એકલ પણ નથી કર્યું, એકલ હુડા નથી આપણે. શું કામ? સમાજના બધા 18 વર્ણને હારે રાખીને ચાલવાની ક્ષમતા, તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે. અને એમાં આપણા માન, આન, બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સંસરવી ઉતરી ગયેલી છે. અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માંગણીઓ કરીએ છીએ. સમાજના એક ભાગ તરીકે, અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું. અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણા એક કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.